વાત છે વર્ષો પહેલાની વિરમગામ પાસેના એક નાના ગામની, જ્યાં સુરસિંહ વાઘેલા અને તેમની દીકરી સુજાનબા રહેતા હતા. એક દિવસ વૈશાખનો આકરો તાપ બળી રહ્યા હતો. પિતા ચરાવી રહ્યા હતા ઢોર અને પુત્રી સુજનબા ભોજન લઈને નીકળી પડી. અચાનક ઘોડાના ડાબલા સંભળાયા. કડીના બાદશાહની નજર સુજાનબાના રૂપ પર પડી અને તેના મનમાં પાપ જાગ્યું. બાદશાહ બોલ્યો, તને મારી બેગમ બનાવીશ. સુજાનબા સમજી ગઈ કે અત્યારે લડવા કરતા યુક્તિ કરવી જ શ્રેષ્ઠ છે. દીકરી બોલી, અમારામાં પિતાની મંજૂરી વિના લગ્ન ન થાય. મારા બાપુ આગળ ખેતરે છે, ત્યાં ચાલો. પિતા પાસે જઈ ઈશારામાં વાત સમજાવી. લાચાર પિતાએ પણ સમય પારખી બાદશાહને લગ્નની ખોટી તારીખ આપી રવાના કર્યો. બાદશાહના ગયા પછી પિતા રડવા લાગ્યા. બેટા, આપણે ધર્મ કેમ છોડાય? આપણે ઝેર પીને મરી જઈએ પણ મુસલમાન ન થઈએ. પિતા બોલ્યા, હા દીકરી, એ તો ઓખાધરાવાળી માં મોગલ, જે દરિયાને પાર દ્વારકા પાસે બિરાજમાન છે. સુજાનબાએ શ્રદ્ધાથી ધૂપ કર્યો અને પ્રાર્થના કરી, હે મોગલ માં, જો સૂતા હો તો જાગજો, મારી આબરૂ રાખજો માં. માં બોલ્યા, આવું છું દીકરી સુજા, આવું છું. તારું મોત નહીં બગડવા દઉં. મહેલમાં સૂતો હતો. માતાજીએ ત્યાં પહોંચી તેને પલંગ પરથી એક પાટું મારી નીચે પાડ્યો. માનું રૌદ્ર સ્વરૂપ જોઈ બાદશાહ થરથર ધ્રુજવા લાગ્યો. તે જીવ બચાવવા પહાડો અને નદીઓ તરફ જોતા ભાગવા માંડ્યો. ભાગતો ભાગતો બાદશાહ ભાવનગરના તળાજા પાસેના એક ગામમાં ભરાયો અને ગામના તમામ ઘરોને તાળા મરાવી દીધા. માં મોગલ ત્યાં પહોંચ્યા. એક જ તલવારના ઝાટકે આખા ગામના તાળા તોડી નાખ્યા અને બાદશાહને બહાર ખેંચ્યો. બાદશાહ માના પગમાં પડ્યો, અમ્મી જાન, મને માફ કરો. માં શબ્દ સાંભળતા જ કરુણામયી માની તલવાર નીચે નમી ગઈ. માં બોલ્યા, તે આ ભાગેડુને સંતાડ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા, અને અહીં ક્યારેય તાળા નહીં લાગે. માં મોગલે વચન આપ્યું કે જે ભગુડામાં ચોરી કરશે તે સીમાડો નહીં વટાવી શકે. આજે પણ આ ગામમાં